મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમ દર્શાવી અને જામનગરની દીકરીના લગ્નના આડે કોઈ અવરોધ ન આવે તે માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું। આજે સાંજે જામનગરના પરમાર પરિવારની દીકરી સંजना પરમારના લગ્ન શહેરના ટાઉન હોલ ખાતે નક્કી થયા હતા। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે આવવાના છે। જામનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો। આ કાર્યક્રમ સંजना પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેથી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાને પગલે લગ્ન વિધિમાં અવરોધ ઊભી થવાની શક્યતા હતી। પરિણામે પરમાર પરિવારની ચિંતા વધી વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી। વાત સાંભળી મુખ્યમંત્રીએ તરત જ કહ્યું કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલો, દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા। મુખ્યમંત્રીના આદેશને પગલે કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું। તારીખ મારી પુત્રીના મેરેજ હતા એટલે અમે ટાઉન હોલ બુક કરાવ્યું હતું। તારીખ 23/11/2025ના રોજ અમે ટાઉન હોલ બુક કરાવ્યું હતું 5 મહિના પહેલાં। તો અમને ઓચિંતી અમને જાણ કરવામાં આવી 3-4 દી પહેલાં કે ભાઈ તમારે ભાઈ સીએમ સાહેબનો પ્રોગ્રામ નક્કી થયો છે, એટલે તાત્કાલિક તમારે ટાઉન હોલ અમને તમારે ખાલી કરવું જોશે। અને અમને ટાઉન હોલ અમને બોલાવ્યા। ત્યારબાદ અમે પછી મૂંઝાણા એટલે મેં કે કંકોત્રી બધીને સગા સંબંધીને બધીને અમને કહેવાય ગયેલું હતું। અમારે તાત્કાલિક બીજી કંઈ વાળી અમે ગોતવા અમારે ક્યાં જવું, અત્યારે આવડું મોટું હેન્ડીને કર્યું છે બધું, અમારે ક્યાં જવું। એટલે અમે ઓચિંતો પછી કોન્ટેક કરી અને સીએમ સાહેબની ઓફિસનો કોન્ટેક કર્યો। સીએમ સાહેબને કોન્ટેક કરી એટલે એનો ફોન આવ્યો થોડીક કલાક પછી એને કે ભાઈ તમે તમારા દીકરાના બેના લગ્ન રાજી ખુશી તમે અહીંયા કરી લ્યો અને અમે અમારું જે સ્થળ છે અમે અમારું ચેન્જ કરી છીએ।